હાલમાં ગ્લોબલ હિન્દુ કાઉન્સિલમાં સંસ્થામાં દ્વારા વિવિધ દેશમાં મોરારી બાપુના કથા કરવા પ્રતિબંધ કરવાની વિચાર ચાલી રહ્યો હોવાના એક સમાચાર આવ્યા છે. તે છે કે આ પેપરમાં કટિંગમાં જણાવ્યું છે કે હિન્દુ સંગઠનો વિવાદમાં જે ગતિવિધિમાં જોઈ મોરારી બાપુ પ્રતિબંધમાં લગાવવામાં આવેલ વિચાર કરી રહ્યા છે કે હવે મોરારી બાપુ પોતાની છબી સુધારવા માટે સનાતન અને સંપ્રદાયને નિશાન બનાવી રહ્યા છે. જે રોજ એકાદમાં રહેતા બાબતને ધ્યાનમાં રાખી સનાતન સંપાદનમાં જે જ્ઞાની સંતોમાં જે મહત્તમ છે કે મહાત્મ મોરારી બાપુ સનાતનમાં પરવાના નથી. આથી જેમાં કથામાં દૂર કરવામાં આવેલ છે. કથામાં જે પ્રતિબંધ લગાવવામાં આવે સમાચાર સામે આવે છે કે જે વાયરલ થયેલા જે લખાયું છે કે સ્વામમાં સનાતન આર્યોમાં છે મોલાની ધૂન ગાય છે કે રીજમાંથી અડધું ગઝલ ગાય છે કે મુસ્લિમોની જે કવિતા અને જે સલાહ આપે છે કે રજની જે આદર્શ માણસ છે શમશાનમાં ફરવા જોઈએ એટલે તેમાંથી વાતો કરી એકાદશમાં રદ કરવાનું ખંડન કરે છે. તમામના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એમાંથી આ પાંખડી તમાથી લઈને મોરારી પાંખડી સનાતન વિરોધમાં ગુમાવે છે. જણાવ્યું છે કે મોરારી બાપુને જે વિવાદમાં વિખેડા ઉભા કરવામાં આવે સતત પ્રયત્ન કરી જે વાયરલ ફોટોમાં લખાયું છે સનાતન ધર્મ જે અલગ અલગમાં મ્યાનમાર અનેક જેમાં સંપાદિત સમાજમાં યુદ્ધમાં તરફ દોરી રહ્યા છે. જે તે મોરારી અલ્લાહને ઉપાસના કરે સનાતન ધર્મમાં કોઈ પણ સંપાદક કોઈને પણ વાતે નિવેદન ધર્મો અંગેના ખંડિતમાં જે વાત કરવામાં આવેલી છે કે મોરારી પવિત્ર અષ્ટમથી કરારમાં આત્મા શાંતિ આપે છે કે વાણીના અહંકાર દેખાય છે. સરપ્રાઇઝ માય ચેનલ.